લગ્ન કરવા તો એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હોય ને એની સાથે નહીં કરવા. તમને કેવી કેવી આમ સ્ટ્રગલોનો ફેસ કરવો પડ્યો? શરૂઆતમાં કોઈ ટેકનોલોજી નહોતી અને શરૂઆતના 2-3 વર્ષ એવા હતા કે પપ્પા સવારે તમે બિઝનેસમાં કેવા કેવા નવા ફેરફાર કર્યા? પપ્પાને આ બિઝનેસમાં નહોતો લાવવો અને તમારી પ્રોડક્ટ કોઈ પણ કરિયાણાની દુકાન પર નામથી માંગે એના માટે તમે શું કરો? એન્ડ યુઝરને કે મહેનત નથી કરવી અને વસ્તુ સારી જોવે છે. વેલકમ દોસ્તો, આજે આપણી સાથે છે રવાણી એજન્સીના ઓનર મયુરભાઈ રવાણી. તો આજે આપણે એના બિઝનેસ વિશે, એની જર્ની વિશે અને એમના સ્ટ્રગલ વિશે અને એમની લાઈફ વિશે જાણીશું. અને એમની મેઇન પ્રોડક્ટ છે રવાણીના મમરા, જે આખા સુરતમાં અને ઓલ ઓવર ગુજરાતમાં ઘણી જગ્યાએ પ્રોડક્ટની ડિલિવરી થાય છે અને ઘણા બધા લોકો ખાઈએ પણ છીએ. તો એ પ્રોડક્ટ બને છે કઈ રીતે, એમાં ખાસિયત શું છે, તો એના વિશે જાણીશું. તો સૌપ્રથમ તો વેલકમ મયુરભાઈ કે તમે આજે અમારા પોડકાસ્ટમાં પધાર્યા અને લોકોને કંઈક નવી દિશા મળે, લોકોને કંઈક નવો એક્સેસ મળે અને તમારી પ્રોડક્ટ વિશે વધારે જાણી શકે અને સમજી શકે, એના માટે આપ તમારી પ્રોડક્ટની માહિતી આપવા માટે આજે અમારા પોડકાસ્ટમાં પધાર્યા. એની માટે ક્રિયોના સ્ટુડિયો તરફથી તમને દિલથી વેલકમ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારો ઇન્ટ્રો આપો, જેથી કરીને અમારા વ્યુઅર્સ તમને સમજી શકે, જાણી શકે. ઓકે યોગેશભાઈ, રવાણી મમરાની તમે વાત કરી તો રવાણી મમરામાં છેલ્લા 30 વર્ષથી રન કરીએ છીએ. પહેલાં મારા પપ્પા હતા, છેલ્લા 15 વર્ષ એને રન કર્યો અને છેલ્લા 15 વર્ષથી હું રન કરું છું. આ જર્નીમાં અલગ અલગ ઘણી વસ્તુઓ જોઈ, જે પપ્પાએ જે ઘણી સ્ટ્રગલો કરી, અમે સ્ટ્રગલો કરી. પણ આ જર્નીમાં મમરાની વાત કરીએ તો ઘણા બધા મમરા સેલ કરતા હોય અલગ અલગ. તો આ જર્નીમાં સ્ટ્રગલો અમારે આવતી હોય ને લોકોને આવતી હોય, પણ સ્ટ્રગલથી જે વસ્તુ શીખીએ તે વસ્તુ બેસ્ટ છે. અને સ્ટ્રગલ આવે ને એ મેન વસ્તુ છે. સ્ટ્રગલથી તમે તમારા લાઈફમાં, બિઝનેસમાં ગ્રોથ કરી શકો. તમારા ફાધરે જ્યારે 30 વર્ષ પહેલાં, એટલે કે આજથી 30 વર્ષ પહેલાં આ જર્નીની શરૂઆત કરી, તો ત્યારે તમારું પ્રોડક્શન કઈ રીતે હતું, કામ કઈ રીતે હતું, એ થોડુંક જણાવો ને. મારા પપ્પાએ જ્યારે આ બિઝનેસની શરૂઆત કરી ત્યારે શરૂઆતના 2-3 વર્ષ એવા હતા કે પપ્પા સવારે 5 વાગે નીકળી જતા અને રાતે 11 વાગ્યા સુધી મહેનત કરતા. અને એ 2-3 વર્ષમાં જોઈએ ને તો પપ્પાને ઘણી સ્ટ્રગલો આવી. ઘરે ખાવાની વસ્તુ, છોકરાને ભણાવવાની વસ્તુ, આ બધી બહુ સ્ટ્રગલો આવી. અને એ સ્ટ્રગલમાંથી બહાર નીકળ્યા ત્યારે અમારા બિઝનેસ સ્ટાર્ટ થયો. અને એ જર્ની જ્યારે પપ્પા વાત કરતા હોય ને ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જતા હોય કે પપ્પાએ જે સ્ટ્રગલ કરીને એ આજના સમયમાં લોકો 1 મહિનો નથી ખમી શકતા અને પપ્પાએ 3-3 વર્ષની સ્ટ્રગલથી આ બિઝનેસને સ્ટાર્ટ કર્યો છે. નોર્મલી આમ જોવા જઈએ ને મયુરભાઈ, તો આ એઝ અ મમરાનો બિઝનેસ, એટલે લોકોના ધ્યાનમાં જનરલી એવું હોય છે કે મમરાનો બિઝનેસ છે ને આમ નાનો કહેવાય. કેમ કે કેવું કે મમરાની એક કોથળી હોય એટલે આમ પ્રોડક્ટ તો મોટી હોય, દેખાવામાં મોટી હોય, પણ પૈસામાં અને દામ વાઇઝ બહુ નાની હોય. તો તમારી જે આ પેકેટ હોય, બરાબર, તો સમજી લો કે એમાં તમારું 10% કે 20% માર્જિન હોય. તો આ માર્જિનમાં તમને આમ સર્વાઈવ કરવું કેમ પોસાય? જ્યારે શરૂઆત કરી ને પપ્પાએ ત્યારે તમે કહો ને માર્જિન ભૂલીને સ્ટાર્ટ બિઝનેસ કર્યો હતો કે લોકો એકવાર અમારી પ્રોડક્ટ પકડે, જોવે અને એ નામથી માગે ને એ વસ્તુ સ્ટાર્ટ કરીને ત્યારે પ્રોફિટ નહોતો જોયો. મેન વસ્તુ કે પ્રોડક્ટ કસ્ટમર કઈ રીતના લે અને કઈ રીતના માગે, આ વસ્તુ મેન ધ્યાનમાં રાખી અને પપ્પાએ બિઝનેસ કર્યો ને ત્યારે આ લેવલ ઉપર છીએ. તમે જે વાત કરી કે કસ્ટમરની, એટલે કે ક્લાયન્ટ સેટિસ્ફિકેશન, કસ્ટમરનું તમારું સેટિસ્ફિકેશન હોય અને તમારી પ્રોડક્ટ તમારા નામથી વેચાય, એ રીતે તમે પ્રોડક્ટ વેચવાની શરૂઆત કરી. તો પ્રોડક્ટમાં એવી કઈ રીતે તમે વસ્તુ આપતા કે જે લોકો કરતા અલગ હોય? પ્રોડક્ટમાં જોઈએ ને તો અત્યારે જનરલ બધા ગ્રાહકને એક વસ્તુ હોય, પ્રોડક્ટ લાવ્યા, એક તો મમરામાં જોઈએ ને તો એક તો કડક હોવા જોઈએ. વસ્તુ સારી થઈ ગઈ એટલે કડક, એક તો ઘરે સાફ કરવા ન પડે એટલે મહેનત ઘટી ગઈ. અને ત્રીજી વસ્તુ જોઈએ ને તો એમાં એક કણી ન આવી જાય, મોટામાં કસકસ થવું ન જોઈએ. આ 2-3 વસ્તુને મેન ધ્યાનમાં રાખીને જોઈ ને તો આ બધું કસ્ટમર પ્રમાણે, કસ્ટમરને ઓકે લાગે એ પ્રમાણે જ્યારે કર્યું ને ત્યારે આ વસ્તુ ગ્રાહક એકવાર લે, યુઝ કરે અને પછી જોવે કે આ કયા બ્રાન્ડનું આવ્યું, એ બ્રાન્ડ એને માઇન્ડમાં રહી જાય. તમારી બ્રાન્ડ લોકો આમ યાદ રાખે અને તમારી પ્રોડક્ટ કોઈ પણ કરિયાણાની દુકાન પર જાય અને નામથી માંગે, એના માટે તમે શું કરો? એક મેન વસ્તુ જોઈએ ને યોગેશભાઈ, તો લોકોને વસ્તુ શું જોવે છે, એન્ડ યુઝરને, કે મહેનત નથી કરવી, બરાબર, અને વસ્તુ સારી જોવે છે.
તો એના માટે નવી મશીનરી, અલગ અલગ મશીનરી, લેટેસ્ટ ટેકનોલોજી કઈ રીતના ઉપયોગ કરવી ને એ હર વખતે અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. કે શરૂઆતથી લઈને અત્યાર સુધી, શરૂઆતમાં એટલી મશીનરી નહોતી, પણ ત્યારે હાથેથી સાફ સફાઈ કરીને જે વસ્તુ દીધેલી છે ને, અત્યારે ટેકનોલોજી પ્રમાણે કરીએ છીએ. ત્યારે જે સાફ કરેલી વસ્તુ આપી છે ને એને લીધે ગ્રાહકો સામેથી આવે છે, અને ગ્રાહકો સામેથી માગે છે એટલે બ્રાન્ડ અમારી ચાલે છે. જનરલી જ્યારે આ બિઝનેસ મેં શરૂ કર્યો હતો, એટલે કે આજથી 30 વર્ષ પહેલાં, તો ત્યારે કોમન સ્ટ્રગલ શું હતી? કોમન સ્ટ્રગલમાં જોઈએ ને તો પપ્પાને ને એને મેઇન વસ્તુ એ હતી, નવો બિઝનેસ હતો અને શરૂઆતમાં ગ્રાહકોને દેવા જાય એટલે વિશ્વાસ ન હોય, અને બધા નવા એટલે ગ્રાહકો 1-2 વાર વસ્તુ લે, પછી શરૂઆતમાં કેવું હોય કે લીધા પછી પેમેન્ટનો સમય આવે ને ત્યારે લોકો ના પાડતા હોય કે તમારી વસ્તુ આવી છે તેવી છે. ત્યારે બે વસ્તુ આવે કે આપણી પ્રોડક્ટમાં વાંધો છે કે પછી આપણે રોંગ વ્યક્તિને આપી છે. એ ઓપ્શન શોધવાને એ અઘરું હતું. એ ઓપ્શન શોધતા અમારે 3-4 વર્ષ વહ્યા ગયા. તમારે જનરલી સમજી લો કે B2B બિઝનેસ છે, તો ક્યારે એવું થાય કે પેમેન્ટ ન આવે? હા, થાય ને. ઘણીવાર એવું થતું હોય, કેમ કે ગ્રાહકને આપણે ઓળખી ન શકીએ. આ ગ્રાહક સારો છે, સ્વભાવથી ન ઓળખી શકીએ. એકવાર વ્યવહાર થયા પછી આપણે એને ઓળખી શકીએ કે આ ઓકે માણસ છે. તો એ વસ્તુ ઘણીવાર ઘણા ગ્રાહકો વર્ષમાં એવા આવતા જ હોય કે જેને નથી દેવું લીધા પછી. એટલે એવું તો હરેક વ્યક્તિ અને હરેક બિઝનેસમાં થતું જ હોય છે. તમે આજથી 15 વર્ષ પહેલાં બિઝનેસમાં આવ્યા, તો તમે બિઝનેસમાં કેવા નવા ફેરફાર કર્યા? સરસ યોગેશભાઈ, આ વાત તો કહેવાય ને કે મનની કહેવાય. તો આમાં છે ને, શરૂઆતમાં હું આ બિઝનેસમાં આવ્યો ને ત્યારે પપ્પાને આ બિઝનેસમાં નહોતો લાવો, કેમ કે આ બિઝનેસ હતો મહેનતવાળો. તો શરૂઆતમાં એક વસ્તુનું ધ્યાન રાખ્યું કે ત્યાં લગી ટેકનોલોજી અમે કોઈ યુઝ નહોતા કરતા. આવ્યા પછી કઈ ટેકનોલોજી કસ્ટમરને કઈ રીતના સારું આપી શકીએ, ફાસ્ટ ડિલિવરી કઈ રીતના આપી શકીએ. તો એના માટે ધીરે અલગ અલગ એક્ઝિબિશનમાં જઈને અલગ અલગ મશીનરી સ્ટાર્ટ કરી. એટલે ત્યાંથી અમે બિઝનેસમાં આવ્યો ત્યારે પછી શરૂઆતના બિઝનેસમાં ઘણા બધા સ્ટ્રગલ હતા હું આવ્યો ત્યારે, કેમ કે મારા માટે નવો બિઝનેસ હતો. તો ધીરે મશીનરી ટેકનોલોજીનો યુઝ કરી અને આ બિઝનેસમાં હું આવ્યો હતો. આજથી તમે જ્યારે બિઝનેસમાં આવ્યા ત્યારના પહેલા દિવસે તમારું સેલિંગ મહિને કેટલું હતું? એટલે કે કેટલી પ્રોડક્ટ, કેટલી કોથળી તમે મમરા સેલ કરતા, અને આજની તારીખમાં તમે કેટલી કોથળી મમરા સેલ કરો છો પર ડે? યોગેશભાઈ, હું જ્યારે આ બિઝનેસમાં આવ્યો ને ત્યારે સમથિંગ ગણીએ ને તો પર ડેની 1500 બેગ જતી હતી, અને આજની તારીખમાં જોઈએ ને તો 7,000 થી 8,000 બેગ પર ડે જાય છે. તમે જનરલી, મેં તમારી આમ જર્ની વિશે જ્યાં સુધી જાણ્યું ને ત્યાં સુધી મને ખ્યાલ છે, તમે જ્યારે બિઝનેસમાં આવ્યા ને ત્યારે અલગ જગ્યા પર તમારો બિઝનેસ રન કરતા હતા, અને એના અમુક ટાઈમ પછી તમે જગ્યા ફેરવીને ડબલ મોટી જગ્યા રાખી. તો એની પાછળનું કારણ શું? બિઝનેસમાં જો આગળ વધવું હોય ને તો મેન વસ્તુ છે જગ્યા હોય ને તો તમે વસ્તુ લાવી શકો અને ફાસ્ટ ડિલિવરી આપી શકો. તો આ રીતના આ માઇન્ડસેટથી અમે જૂની જગ્યાએથી નવી જગ્યાએ આવ્યા, અને નવી જગ્યામાં અમે નવો એરિયો કઈ રીતના ડેવલપ થાય ને એના માટે નવી જગ્યા અને ડબલ જગ્યામાં આવ્યા છે. ફ્યુચરનો તમારો રવાણી એજન્સીનો પ્લાનિંગ શું છે? તમારે તમારી બ્રાન્ડને ફ્યુચરમાં ક્યાં લઈ જવી છે? ફ્યુચરની વાત કરીને યોગેશભાઈ, તો અમારે પ્લાનિંગ પહેલેથી છે કે અમે ગુજરાત વાઇઝ, ઇન્ડિયા વાઇઝ તો છીએ જ, પણ વર્લ્ડ વાઇઝ કઈ રીતના જઈએ ને એનો પ્લાનિંગ કરી દીધો છે, અને એની જગ્યા પણ આગળ અમે એડજસ્ટ કરી લીધી છે. આ જગ્યાએથી અમારે વર્લ્ડ વાઇઝ કરવાનું છે. તમારા કસ્ટમરના રિવ્યૂ પણ તમે ઘણીવાર તમારા સોશિયલ મીડિયાના પેજ પર મૂકતા હોય છો, તો કસ્ટમરનો તમારી પ્રોડક્ટ લીધા પછી ખાધા પછી શું રિવ્યૂ હોય છે? જનરલી તમે જુઓ ને યોગેશભાઈ, તો અલગ અલગ જગ્યાએ હું રિવ્યૂ લેતો, અને અલગ અલગ શોપે અથવા ભેળવાળાની લારીએ હું અલગ અલગ જગ્યાએ જતો. ઘણીવાર ભેળવાળાની લારીએ ઊભો હોઉં ને ત્યારે કસ્ટમર આવીને એમ કહે ને કે આ રવાણીના જ મમરાની ભેળ છે, ત્યારે અંદરથી લાગી આવે. વસ્તુ જે આ 30 વર્ષનો જે અનુભવની જે વસ્તુ છે ને એ ત્યારે દેખાય કે મારો અનુભવ સફળ થયો. જ્યારે કસ્ટમરને સેટિસ્ફાઈડ થાય, દિલથી એમ થાય કે વસ્તુ આ જ ખરીદવી છે, ત્યારે અમારા 30 વર્ષના અનુભવનું જે R&D કરીને જે આગળ વધ્યા હોય ને એ અનુભવ ત્યારે સાકાર થાય કે એન્ડ યુઝર કસ્ટમર જ્યારે મારી વસ્તુ નામથી માગતા હોય. તમે તમારી પ્રોડક્ટને એટલી ખાસ બનાવવા માટે શું કર્યું? અમે અમારા પ્રોડક્ટને ખાસ બનાવવા માટે કસ્ટમરના રિવ્યૂ લીધા કે કસ્ટમરને કઈ વસ્તુ જોવે છે અને મારે કઈ વસ્તુ દેવી છે. એના માટે R&D પહેલાં શરૂઆત તો હતી, પણ હજી નવી ટેકનોલોજી પ્રમાણે કસ્ટમરને શું આપી શકીએ ને એ હજી R&D થતી હોય છે.
તમે જે મયુરભાઈ વાત કરી કે તમારી પ્રોડક્ટ તમે 7,000 થી 8,000 બેગ પર ડે સેલ કરો છો હાલમાં, તો એને તમે પહોંચાડવા માટે, બનાવવા માટે, રેડી કરવા માટેનું જે મેનેજમેન્ટ કઈ રીતે કરો છો? હા યોગેશભાઈ, એમાં મેનેજમાં એવું છે કે પર ડે 7-8 હજાર બેગ તૈયાર કરવી અને કસ્ટમરને પહોંચાડવી. કાયમ માટેનું પ્રોડક્શન યુનિટ 24 કલાક શરૂ હોય છે. જે રીતના ઓર્ડર હોય એ પ્રમાણે પ્રોડક્શન થતું હોય છે અને આજે ઓર્ડર આવ્યો તો એનું પ્રોડક્શન આવતીકાલે, એટલે આવતીકાલે નાઇટમાં બની અને આવતીકાલે સેલ થતું હોય છે. એટલે પર ડે અને નાઇટ 24 કલાક અમારું પ્રોડક્શન શરૂ હોય છે. તમે મયુરભાઈ અત્યારે હાલમાં 7,000 થી 8,000 પ્રોડક્ટ એટલે કે થેલી મમરા પર ડે મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ કરો છો, તો તમારે કંપનીમાં ક્યારે એવું થાય કે ડેડ સ્ટોક પડ્યો રહ્યો ને એવું કંઈ? યોગેશભાઈ, શરૂઆત કરીને ત્યારથી અમે 200-500 બેગથી શરૂઆત કરી પર ડેની. અને હું બિઝનેસમાં આવ્યો ત્યારે 1,000-1,500 બેગની શરૂઆત હતી. અને ત્યારથી લઈને અત્યાર સુધી અમે 7-8 હજાર બેગની અત્યારે સેલ કરીએ પર ડેની. તો જ્યારે 200-500 બેગની શરૂઆત હતી ત્યારે ડેડ સ્ટોક નહોતો પડ્યો રહેતો. અને આજની તારીખમાં ડેડ સ્ટોક એકવાર પડ્યો નથી રહેતો. એનું રીઝન છે કે ગ્રાહકોને આ વસ્તુ પ્રોડક્ટ ગમે છે અને ગ્રાહકોનો વિશ્વાસ છે અમારી પ્રોડક્ટ ઉપર, અને અમને વિશ્વાસ છે કે અમારી પ્રોડક્ટ સારી છે. એને લીધે ભવિષ્યમાં પણ અમારો ડેડ સ્ટોક નહીં પડ્યો રહે એ અમને વિશ્વાસ છે. તમે જે શરૂઆતમાં વાત કરી હતી કે અમે 7 થી 8 વેરાયટીમાં મમરા સેલ કરીએ છીએ, તો આ કેટલી વેરાયટીમાં તમે મમરા સેલ કરો છો થોડું જાણ કરો ને. યોગેશભાઈ, રેગ્યુલર જોઈએ ને તો સાદા મમરા અને કોલ્હાપુરી મમરા, આ 2 વસ્તુ રનિંગ હોય. અને જે બીજી વસ્તુ જોઈએ ને તો ડાયટ માટે રાગી મમરા, જુવાર મમરા, બાજરી મમરા, સોયાબીન મમરા, આ બધા મમરા અત્યારે ડાયટ માટે વધારે ઉપયોગમાં આવે છે. અને આ બધા જ મમરા અમે સેલ કરીએ છીએ. તો જે તમે આ ડાયટ મમરાની વાત કરી, તો એ લોકોને રિયલમાં ફાયદો થાય ખરો? હા યોગેશભાઈ, તમે ડાયટ મમરાની વાત કરો તો ડાયટ મમરામાં આ બધી જ વસ્તુ શરીર માટે સારી છે અને નેચરલી છે. એટલે હેલ્થ માટે સારી છે અને ડાયટ માટે પણ ઓકે છે. આજે મમરાની વાત કરી તો મમરા કોઈ પણ બાબતે, એટલે કે કોઈ પણ સમજી લો કે રોગ હોય નાના મોટી, જેમ કે બીપી છે, શુગર છે, તો એવા વ્યક્તિને મમરા નડતરરૂપ થાય કે કેમ? નહીં યોગેશભાઈ, એ વસ્તુ કેવી છે કે બધી વસ્તુ નેચરલી છે, એટલે કોઈ રોગ માટે હાનિકારક નથી. મયુરભાઈ, તમારા મત પ્રમાણે કયા મમરાની ક્વોલિટી બેસ્ટ કહેવાય? ઓકે યોગેશભાઈ, તમે વાત કરી તો બેસ્ટ કોને કહેવાય મમરા? તો ચોખાની શરૂઆત કરીએ ને તો ચોખા ઘણી જાતના હોય. એ જ પ્રમાણે મમરાની પ્રોસેસમાં કમોદ આવે તો કમોદ અલગ અલગ પ્રકારની ઘણી હોય. તો જેટલા અનુભવી વધારે એને ચોખામાં, કમોદમાં ખરીદીની વધારે ખબર પડે. અને ચોખા ખરીદ્યા પછી પ્રોસેસ, જેટલો અનુભવ વધારે એમ પ્રોસેસમાં એ લોકોને અનુભવ વધારે. અને બધા વાતાવરણમાં નથી અનુકૂળ ફૂટતા, તો એની સીમિત એરિયો છે એ સીમિત એરિયામાં ફૂટે છે. અને બીજું કરે જોઈએ ને તો જેટલો અનુભવ વધારે એટલી ક્વોલિટી સારી બને. એટલે મમરા જનરલ એક જ પ્રકારના હોય, પણ એની પ્રોસેસ અલગ અલગ અને અલગ અલગ ખરીદી, આ વસ્તુ મેન ધ્યાનમાં રાખતી હોય છે. તમે તમારા લાઈફની મસ્તની જર્ની કહો ને. યોગેશભાઈ, તમે વાત કરી કે મારા જર્નીની, તો શરૂઆત કરીએ ને તો 1991માં મારો બર્ન હતો અને તે લોઈચડા મારા વતને થયો હતો. અને ત્યારથી લઈને 1994માં અમે સુરત આવ્યા. સુરતમાં અમે હીરાબાગ એરિયામાં રહેતા હતા. ધીરે ધીરે 1996માં અમારા ન્યૂ રવાણી એજન્સીનું શરૂઆત થઈ. અને ત્યારથી લઈને મેં 2006 સુધી, 2006માં મેં ભણવાનું પૂરું કર્યું. ભણવામાં રસ નહોતો અને હું 10 જ ભણ્યો છું. તેની પછી 2006 થી 2011 ત્યાં લગીમાં એમ્બ્રોઇડરી મશીન ચલાવ્યા. અને લગ્ન કરવામાં એ લોકો માઇન્ડસેટ એવો હતો લોકોનો કે લગ્ન કરવા તો એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હોય ને એની સાથે નહીં કરવા. અને મારું તે ત્યારે 2011માં એંગેજ થઈ ગઈ હતી. અને મશીન મારે 2011માં ક્લોઝ કરવાની ફાઇનલ હતું. અને ક્લોઝ કરીને 2011 પછી 2012માં હું મારા નવા બિઝનેસમાં આવ્યો. અને તે પછી જે બિઝનેસમાં એમ મશીન ચલાવ્યા હતા એટલે એક આખું થઈ ગયું કે મશીન ચલાવવા એની કરતાં પોતાની બ્રાન્ડ કરવી એ વધારે સારું છે. તો બ્રાન્ડને આગળ લઈ જવા માટે ઘણી મહેનત કરી અને આ લેવલ ઉપર અત્યારે પહોંચ્યા છીએ. એમાં પણ તમને કેવી આમ સ્ટ્રગલોનો ફેસ કરવો પડ્યો, સામનો કરવો પડ્યો છેલ્લા 15 વર્ષની અંદર? શરૂઆતમાં કોઈ ટેકનોલોજી નહોતી અને સ્ટાફ હાયર કરવું અઘરું હતું. કેમ કે ટોટલ વસ્તુ મહેનતવાળી હતી. સફાઈ કરવી, પેકેજિંગ કરવું, અને પર ડે જે આવક આવે એને અંદર અને બહાર
આવક અને જાવક બધી કરવી, એટલે ટોટલ મજૂર વર્ગ ઉપર કામ હતું. અને એ વખતે માઇન્ડ એવું હતું કે આ ઓટોમોડ એટલે કે ટેકનોલોજી ઉપર કઈ રીતના જઈ શકે, એ એક મેન ફોકસ હતો. એટલે ત્યારથી ધીરે ધીરે ટેકનોલોજીનો ઉપયોગ ધીરે ધીરે વધારતા ગયા અને આ લેવલ પર આવ્યા છીએ. તો તમે જે વાત કરી પહેલાં બધું મેન્યુઅલી કરવું પડતું, તો પહેલાં તમે આખી મમરાની પ્રોસેસ મેન્યુઅલી જ કરતા? હા, જ્યારે મમરા આવે છે અને સફાઈ થાય છે એ ટોટલ મેન્યુઅલી શરૂ થતું. સફાઈ કરવી હાથેથી કરતા, જે વસ્તુ ખરાબ હતી, અને ત્યાંથી પેકેજિંગ કરવું તો 500 ગ્રામ નેટ વજન કરવું અને સિલાઈ કરવી, ટોટલ વસ્તુ મેન્યુઅલી જ કરતા હતા. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો 2013 પછીનો ટેકનોલોજીનો ઉપયોગ થયો. ટેકનોલોજીના ઉપયોગ પછી તમને શું ફાયદો થયો? ટેકનોલોજીના ઉપયોગ પછી પહેલાં કેવું હતું કે સ્ટાફ તરત આવતો ન આવતો એ બધું કે તબિયત ઉપર અથવા તો એની ઈચ્છા ઉપર હાલતું. અને ટેકનોલોજીનો ઉપયોગ પછી કે પેકેજિંગ ટાઈમ ટુ ટાઈમ થવું, ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી થવી, એને લીધે કસ્ટમરને તે ટ્રસ્ટ થયો કે ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી આવે છે અને ટાઈમ ટુ ટાઈમ માલ આવે છે. એટલે એ ટ્રસ્ટ વધ્યો, તે પછી ગ્રોથ આપણે વધારે છે. બિઝનેસમાં તમે નવું ઇનોવેશન અથવા તો નવું એક્સપાન્શન કરવા માટે કેવા કેવા પગલાં લ્યો છો? હર કોઈ બિઝનેસમાં નવું નવું તો જોતું જ હોય છે અને કસ્ટમરોને નવું નવું જોવે છે. તો 2022 પછી અમારી ખાલી મમરાની એક જ પ્રોડક્ટ હતી પેકેજિંગમાં. તો એની પછી અમે ચોખા પૌવા, મકાઈ પૌવા, પાસ્તા, ભૂંગળી આ બધી પ્રોડક્ટ અમે એડ કરી અને ધીરે ધીરે અમારી આ બધી પ્રોડક્ટ અમારા બ્રાન્ડથી ધીરે ધીરે માર્કેટમાં સેલ થવા માંડી. કસ્ટમરને શું વસ્તુ જોવે છે, જો રવાણી બ્રાન્ડથી મમરા માગતા હતા તો કસ્ટમર જ માગતા હતા કે તમારી બીજી કોઈ પ્રોડક્ટ છે, તો આ વસ્તુ સામેથી માગવી, એક વસ્તુ ઉપર ટ્રસ્ટ થઈને અને આગળ વધવું કસ્ટમર સાથે, એ વધારે સારું હતું. અત્યારે હાલમાં રવાણી પાસે કેટલી પ્રોડક્ટ છે? અત્યારે યોગેશભાઈ રવાણી પાસે રવાણી મમરા, ચોખા પૌવા, મકાઈ પૌવા, ભૂંગળી, પાસ્તા આ બધી પ્રોડક્ટ રવાણી પાસે છે. ફ્યુચરમાં પણ તમે નવી નવી પ્રોડક્ટ લાવવાના છો કે કઈ રીતે છે? યોગેશભાઈ, લાઈફમાં આગળ વધવું હોય ને તો નવી પ્રોડક્ટ, તમારા બિઝનેસમાં નવું શું કરવું એ જરૂરી જ છે. એટલે અમે આગળ વધવામાં ઘણી પ્રોડક્ટો જે લાવવાના છીએ. અને શરૂઆત કેવી ને કે 2022થી અમે કરી છે નવી પ્રોડક્ટો લાવવાનું, અને જે આ જર્ની કાયમ માટે શરૂ રહેશે. ફ્યુચરનો તમારો ગોલ શું છે? યોગેશભાઈ, તમે સરસ વાત કરી લાઈફનો ગોલ. તો ગોલની વાત કરું ને તો મારો ગોલ એવો છે કે 5 બિઝનેસ ઓટો મોડ પર ચાલે અને મારી જે આ રવાણી બ્રાન્ડ છે ને ઓલ વર્લ્ડમાં ફેમસ થાય ને એ મારો ગોલ છે. મયુરભાઈ, તમે જે વાત કરી 2022થી અમે નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ, તો આ નવી પ્રોડક્ટ અત્યારે લેટેસ્ટ તમે હમણાં જ લોન્ચ કરી હોય અને લોકોને વધારે પસંદ હોય તો એવી કઈ પ્રોડક્ટ છે? યોગેશભાઈ, લેટેસ્ટ પ્રોડક્ટમાં કેવું છે કે મેંદા વગરના પાસ્તા, નો મેંદા પાસ્તા. લોકો છે ને પાસ્તા ખાતા હોય પણ માઇન્ડમાં એક વસ્તુ છે કે પાસ્તા એટલે મેંદા, એમ એટલે શરીર માટે હાનિકારક. પણ આ પાસ્તા એટલે નો મેંદા પાસ્તા, શરીરમાં બાફેલી વસ્તુ અમથી તે શરીર માટે સારી છે અને એમાં મેંદા વગરની વસ્તુ એટલે બહુ બેસ્ટ. એટલે અમારે રનિંગ થયું હોય ને તો આ મેંદા વગરના પાસ્તા એ ફાસ્ટ પ્રોડક્ટ ભાગે છે અત્યારે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી બેઝિક છે? અત્યારના પ્રમાણમાં જોઈએ ને તો શરીરને કઈ વસ્તુ ઓછી નડે છે, નડવાની બધી વસ્તુ છે. કઈ વસ્તુ ઓછી નડે છે શરીરને તો જોઈએ તો બહારની વસ્તુ લગભગ તૈયાર પેકેટ બધા જ નડે છે. તો ઘરે વસ્તુ કઈ બનાવીએ ને એ વસ્તુ ઓછી નડે. તો એમાં જોઈએ ને તો ઘણી વસ્તુ આવતી હોય. અત્યારે માર્કેટમાં નીકળ્યા છે તો કુરકુરે, પછી બિંગો, આ બધી વસ્તુ નવી નીકળી છે કે ઘરે તળી પોતાના ઘરે મસાલો નાખી અને ખાઈ શકીએ અને અત્યારના સમય પ્રમાણે સ્વાદિષ્ટ, તો એ વસ્તુ સારી કહેવાય. મયુરભાઈ, આ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફ્યુચર કેવું છે? યોગેશભાઈ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં જો એક તો ક્વોલિટી અને કસ્ટમરના હેલ્થને ધ્યાનમાં રાખીને જો કોઈ પ્રોડક્ટ કરો ને તો એનું ફ્યુચર બહુ સારું છે. ઘણી કંપનીઓ જોઈ છે કે શરૂઆત અને બહુ સારી એનો પ્રગતિ થઈ, પણ જ્યારે કસ્ટમરના હેલ્થ માટે નથી જોતા ને ત્યારે ડૂબી જાય છે. માટે બેસ્ટ ક્વોલિટી અને હેલ્થનું બે વસ્તુનું ધ્યાન રાખીએ ને તો ફ્યુચર બહુ સારું છે.